હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા સમાધાન પ્રક્રિયા હાથ ધરાઈ. તટસ્થ અને ગોપનીય વાતાવરણમાં સમાધાન પ્રક્રિયા થઈ. વૈવાહિક તકરાર ઉચાસ એક આશાની કિરણ છે. દંપતી પણ રાજી ખુશીથી સાથે રહેવા માટે તૈયાર થઈ. સમજાવટમાં માધ્યમથી પતિ પત્ની અને બાળકી સાથે રહેશે. કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોનિંગ ચીફ શ્રીમતી સુનીતા અગ્રવાલ સાહેબ દ્વારા 19/4/2024 થી સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે ઉજાસ એક આશાની કિરણ પ્રી લિટિગેશન લોક અદાલત કે જેમાં વૈવાહિક તકરારોનું ત્વરિત અને ખર્ચ રહિત નિવારણ, એક પણ રૂપિયાના ખર્ચ વિના નિવારણ થાય એવી દરેક જિલ્લા મથકે પ્રી લિટિગેશન લોક અદાલતની રચના કરવામાં આવેલી છે, શરૂ કરવામાં આવેલી છે. જે મુજબ DLSA દેવભૂમિ દ્વારકાના ચેરમેન શ્રી SV વ્યાસ સાહેબની ના માર્ગદર્શન હેઠળ ખંભાળિયામાં પણ આ લોક અદાલત શરૂ કરવામાં આવેલી છે, જેમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને સમજાવટથી સંપૂર્ણ બાબત ગોપનીય રાખી, કોઈ પતિ પત્નીની બાબતની ગોપનીય રાખી અને તેની તકરારનું નિવારણ કરવામાં આવે છે. અને એ માટે કોઈ પણ જાતનો કેસ ના કરવો પડે એવી રીતના એનું નિવારણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં બે બેચ થઈ છે અને એમાં બે બેચમાં બે વખત બે સિટિંગમાં એક કેસ સોલ્વ થયો છે. એમાં એક 8 વર્ષનું લગ્ન